નમસ્કાર, હું છું વિજય પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સરકારે મુખ્ય શિક્ષક સ્ટાર્ટ માટેના બદલીના નિયમો જાહેર કરતા અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આભાર દર્શન પત્ર અર્પણ કરીને આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકાર દ્વારા મુખ્ય શિક્ષક સ્ટાર્ટની ભરતી 2012માં કરવામાં આવી હતી. પ્રાથમિક શિક્ષણમાં અલગ મુખ્ય શિક્ષકની જગ્યા ઊભી કરી શિક્ષણમાં મહત્વના ફેરફાર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા, જેના 12 વર્ષ સુધીના બદલીના નિયમો કોઈ ન હતા, જેના કારણે વતનથી દૂર નોકરી કરતા પરિવારથી દૂર રહેતા શિક્ષકો માટે મુશ્કેલી હતી, જેમની માગણી સરકાર દ્વારા ગુરુ પૂર્ણિમાના રોજ સ્વીકારતા બદલીના નિયમો જાહેર કરવામાં આવેલ છે, જેમાં 150 વિદ્યાર્થીઓની સંખ્યાનો રેશિયો નક્કી કરી જે શાળામાં 150 સંખ્યા હોય ત્યાં સ્ટાર્ટ શિક્ષકની જગ્યા મંજૂર કરવાની રહેશે અને માગણી બદલીથી તાલુકા ફેર જિલ્લા ફેર બદલી કરાવી શકાશે. તાલુકા ફેર માટે 3 વર્ષની નોકરી અને જિલ્લા ફેર માટે 5 વર્ષની સેવા બાદ બદલી કરવી શકાશે. શિક્ષણ મંત્રી દ્વારા ગુરુ પૂર્ણિમાના દિને ગુજરાતના મુખ્ય શિક્ષક સ્ટાર્ટ શિક્ષકોને રાજ્ય સરકાર બદલીના નિયમો તાત્કાલિક જાહેર કરાવવા બદલ અરવલ્લી જિલ્લા મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ વિશાલભાઈ પટેલ, મહામંત્રી ભરતભાઈ પંચાલ અને શિક્ષકો દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આભાર દર્શન પત્ર અર્પણ કરીને આભાર માન્યો હતો. શિક્ષકોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરીને રાજ્ય સરકારે ગુજરાતના મુખ્ય શિક્ષક સ્ટાર્ટ માટેના બદલીના નિયમો જાહેર કરતા આભાર વ્યક્ત કર્યો હતો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. ભરતકુમાર પંચાલ, મહામંત્રી, અરવલ્લી જિલ્લા સ્ટાર્ટ મુખ્ય શિક્ષક સંઘ. ગુજરાત રાજ્યમાં 2012 થી સ્ટાર્ટ મુખ્ય શિક્ષકની સરકારી ભરતી કરવામાં આવેલી. જે તે સમયે મુખ્ય શિક્ષકોની ભરતી કરવામાં આવી એ પછી કોઈ પણ શિક્ષક મુખ્ય શિક્ષકને બદલી કરાવી હોય તો બદલી અંગેના કોઈ નિયમો જાહેર કરવામાં નહોતા આવ્યા. એ બાબતે સ્ટાર્ટ મુખ્ય શિક્ષક સંઘ સૂચિત તરફથી વારંવાર બદલી અંગેની માગણીઓ કરવામાં આવી હતી. જે સંદર્ભે છેલ્લે 16 તારીખે ભૂખ હડતાલનો કાર્યક્રમ પણ સરકાર સામે આપવામાં આવેલો હતો. એ સંદર્ભે માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબના અંગત રસ લેવાના કારણે મુખ્ય શિક્ષક સંઘના માગણી સંદર્ભે બદલીના નિયમો ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે શિક્ષણ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 150ની સંખ્યા ધરાવતી તમામ શાળાઓમાં મુખ્ય શિક્ષકની અલગ જગ્યા ઊભી કરવામાં આવી છે. એ ખૂબ આનંદની વાત છે અને જિલ્લા ફેર રહેતા શિક્ષકો માટે પણ એક બદલી માટેના અવકાશો ઊભા થયા છે અને જે અંગે સરકારશ્રીએ ખૂબ હકારાત્મક રીતે લઈ અને અમારા બદલીના નિયમો જાહેર કર્યા છે, જેની ખુશી વ્યક્ત કરવા માટે આજે માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, કલેક્ટર કચેરી અને ડીડીઓ સાહેબશ્રીને શુભેચ્છા સંદેશ આપવા માટે અમે મિત્રો સૌ ભેગા થયા છે અને આ જે બદલીના નિયમો છે એ જાહેર કર્યા એ તરફ બાબતે સરકારશ્રીનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારા શિક્ષણ મંત્રીશ્રીએ ખૂબ અંગત રસ લઈ અને અમારી જે માગણીઓ હતી કે 150 વિદ્યાર્થીઓ હોય તો અલગ મુખ્ય શિક્ષકની જોગવાઈ હોય અને પોતાની માગણી મુજબ બદલી થાય એ સંદર્ભે અમારી જે તમામ મુદ્દાઓ હતા એ મુદ્દાઓ આવરી લઈ અને ખૂબ સરળ નિયમો જાહેર કર્યા છે. એ બદલ સરકારશ્રી સર્વેનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારા ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘ સૂચિતનો પણ અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.